નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાના પ્રતીક જસવંતીબેન પોપટ. પ્રસ્તાવના. જસવંતીબેન જમનાદાસ પોપટ ભારતની એક એવી અસાધારણ મહિલા ઔદ્યોગિક સાહસિક એન્ટરપ્રેન્યોર છે જેમણે સાબિત કરી દીધું છે કે મોટું સામ્રાજ્ય ઊભું કરવા માટે મોટી ડિગ્રી કે અઢળક પૈસાની જરૂર નથી હોતી, પણ દ્રઢ સંકલ્પ અને મહેનત કાફી છે. તેઓ વિશ્વવિખ્યાત અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા ગૃહ ઉદ્યોગ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડના સહસંસ્થાપક છે. સાધારણ પરિવારમાંથી આવીને લાખો મહિલાઓને આત્મનિર્ભર બનાવનાર જસવંતીબેનનું જીવન સાચી પ્રેરણા છે. પ્રારંભિક જીવન અને લિજ્જત પાપડની શરૂઆત. જસવંતીબેનનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો અને તેઓ બહુ ભણેલા નહોતા. માર્ચ 1959માં મુંબઈના ગીરગામ વિસ્તારમાં રહેતા જસવંતીબેન અને તેમની સાથેની અન્ય 6 ગુજરાતી મહિલાઓએ ભેગા થઈને ઘર ચલાવવામાં આર્થિક મદદ મળી રહે તે માટે કંઈક નાનું કામ શરૂ કરવાનું વિચાર્યું. તેમણે એક સામાજિક કાર્યકર્તા છગનલાલ કરમસિંહ પારેખ પાસેથી માત્ર 80 રૂપિયા ઉધાર લઈને પાપડ બનાવવાનું કામ શરૂ કર્યું. શરૂઆતના દિવસે તેમણે માત્ર 4 પેકેટ પાપડ બનાવ્યા હતા અને તેને નજીકની એક દુકાનમાં વેચ્યા હતા. આ મહિલાઓએ એક નિયમ બનાવ્યો હતો કે તેઓ ક્યારેય કોઈની પાસેથી દાન નહીં લે, ભલે તે નફો કરે કે નુકસાન, તે પોતાની મહેનત પર જ આગળ વધશે. એક વિશાળ આર્થિક ક્રાંતિ. જસવંતીબેન અને તેમની સાથી મહિલાઓની ગુણવત્તા પ્રત્યેની વફાદારીને કારણે પાપડનો સ્વાદ લોકોને ખૂબ જ પસંદ આવ્યો. ધીમે ધીમે આજુબાજુની અન્ય મહિલાઓ પણ આ કામમાં જોડાવા લાગી. આજે આ ઉદ્યોગ લિજ્જત પાપડ તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. માત્ર 80 રૂપિયાથી શરૂ થયેલો આ ગૃહ ઉદ્યોગ આજે 1600 કરોડ રૂપિયાથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. સૌથી ગૌરવની વાત એ છે કે આજે આ સંસ્થા સાથે ભારતભરની 45,000થી વધુ મહિલાઓ જોડાયેલી છે, જેઓ પાપડ વણીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને આત્મનિર્ભર બની છે. પુરસ્કારો અને સન્માન. જસવંતીબેન પોપટના આ અદ્ભુત અને ઐતિહાસિક સામાજિક આર્થિક યોગદાનની કદર કરતા ભારત સરકાર દ્વારા વર્ષ 2021માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર મેળવતી વખતે તેમને સાદગી અને વડીલ જેવો અંદાજ જોઈને આખો દેશ ગર્વ અનુભવી રહ્યો હતો. ઉપસંહાર. જસવંતીબેન પોપટનું જીવન અને લિજ્જત પાપડની સફર આપણને શીખવે છે કે કોઈ પણ કામ નાનું નથી હોતું. એક નાના ઘરના ધાબા પરથી શરૂ થયેલો ઉદ્યોગ આજે દેશની મહિલા શક્તિ, વુમન એમ્પાવરમેન્ટની સૌથી મોટી મિસાલ છે. જસવંતીબેન આજે ભારતની દરેક દીકરી અને મહિલા માટે આદર્શ છે, જે પોતાના દમ પર કંઈક નવું કરવા માંગે છે. અસ્તુ. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.